देखने जाए तो खाली एचजीसीसीआई का जो मेन फंडामेंटल है वो यही चीज है कि वो एग्जीबिशन करते हैं। આપણા સુરતની અંદર બે મોટી ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ અને ડાયમંડ. એટલે ટેક્સટાઇલ માટેના બહુ બધા એક્ઝિબિશન અમે કરીએ. ટેક્સટાઇલ અને ડાયમંડ એટલા માટે દેખાય છે કે 85 લાખની વસ્તીમાંથી 15 લાખ લોકો ટેક્સટાઇલ પર નિર્ભર કરતા હોય, 15 લાખ લોકો ડાયમંડ પર નિર્ભર કરતા હોય. वेलकम बैक गाइस टू द टाइटन पॉडकास्ट शो। आज जो गेस्ट हमें ज्वाइन कर रहे हैं मिस्टर निखिल मद्रासी। मैं अगर बोलने जाऊं तो आज तक के हमारे जितने पॉडकास्ट हुए हैं ना उसमें से मोस्ट एक्सपीरियंस्ड, मोस्ट नॉलेजेबल, मोस्ट सीनियर पर्सन जो हमें ज्वाइन कर रहे हैं, जिनके पास बोलता है नॉलेज का भंडार है भर भर के। वो उनके पास इतनी नॉलेज है ना कि उनको जो पूछोगे ना आपको आराम से आंसर मिलेगा। तो आज हम उनके साथ बातचीत करने वाले हैं थोड़ा बहुत रिगार्डिंग कॉमर्स, रिगार्डिंग द बिजनेस इनसाइड आउट। एंड फॉर योर काइंड इंफॉर्मेशन, निखिल मद्रासी सर इज नाउ इलेक्टेड एज अ प्रेसिडेंट ऑफ साउथ गुजरात चैम्बर ऑफ कॉमर्स। तो बस इसी बोलते थोड़ा सा कॉन्ग्रेचुलेट करने के लिए हमने सोचा कि एक बार उन्हें इनवाइट करें और उनके साथ थोड़ी सी लिटिल बोलते ना बातचीत की जाए कि साउथ गुजरात चैम्बर ऑफ कॉमर्स एक्चुअली है क्या और उसके अंदर क्या वर्किंग होता है। सो लेट्स वेलकम मिस्टर निखिल सर। फर्स्ट ऑफ ऑल सर, कॉन्ग्रेचुलेट થેન્ક યુ વેરી મચ. ऑफ बीइंग इलेक्टेड एज अ प्रेसिडेंट ऑफ साउथ गुजरात चैम्बर ऑफ कॉमर्स। तो सर बेसिकली साउथ गुजरात चैम्बर ऑफ कॉमर्स का नाम बहुत है, ठीक है, और मेजर ऑफ ये जो चीज़ देखी जाती है वो मेजर ऑफ देखी जाती है एग्जीबिशन में हर जगह लगा हुआ दिखता है, બિલકુल. ऑर्गेनाइज बाय एचजीसीसीआई। तो अगर देखने जाए तो खाली एचजीसीसीआई का जो मेन फंडामेंटल है वो यही चीज़ है कि वो एग्जीबिशन करते हैं, या फिर और भी बहुत सी चीज़ें हैं जो हिडन एस्पेक्ट्स है और ज़्यादा लोगों को पता नहीं है। થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. આપ હિન્દી में પૂછेंगे मैं जवाब दूंगा गुजराती में. श्योर सर। કારણ કે ગુજરાતી મારી માતૃભાષા છે અને આઈ એમ મોર કમ્ફર્ટેબલ ઇન ગુજરાતી. બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે કે ચેમ્બરને લોકો માત્ર એક્ઝિબિશન તરીકે ઓળખે છે, પરંતુ એવું નથી. 1940ની અંદર કેટલાક મહાજનોને નક્કી કરવાનું મન થયું કે આપણે આપણા પ્રશ્નો માટે સંગઠિત થવું જોઈએ. સરકારને આપણા પ્રશ્નોની રજૂઆત કરવી હોય તો કઈ રીતે કરવી. તે વખતે તો આઝાદી પણ આપણને નહોતી મળી, એટલે અંગ્રેજ શાસકો સમક્ષ પણ કેટલીક વાતો પ્રસ્તુત કરવી હોય તો એક બે વ્યક્તિ જઈને વાત કરે તો તેનો કોઈ ઇમ્પેક્ટ આવે નહીં. એટલા માટે એ મહાજનોએ મળીને આ સંસ્થાની સ્થાપના કરી અને જેનું વર્તમાન નામ છે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ओके। ઉમરગામ से लेकर ભરૂચ તક, મતલબ ઉમરગામથી ભરૂચ સુધીનો વિસ્તાર અમે કવર કર્યો છે અને આ વિસ્તારના તમામ ધંધા અને ઉદ્યોગના પ્રશ્નોને, એની સમસ્યાઓને વાચા આપવા માટે, સમસ્યાઓના સમાધાન માટે ચેમ્બર ઓફ કોમર્સ કાર્યરત છે તેમ કહી શકું. તમારો જે પ્રશ્ન છે એનો જવાબ એ છે કે ચેમ્બર માત્ર એક્ઝિબિશન નથી કરતી. એક્ઝિબિશન એ ચેમ્બરની પ્રવૃત્તિનો એક ભાગ છે. બીજી અલગ પ્રવૃત્તિઓ પણ ચેમ્બર કરે છે, એ હું તમને વિસ્તારપૂર્વક સમજાવીશ. એક્ઝિબિશન એટલા માટે કારણ કે ઉત્પાદકતાને, એટલે કે મેન્યુફેક્ચરરને અથવા તો જે વ્યક્તિ માલ કશેક વેચવા માંગતો હોય તેને માર્કેટ પૂરું પાડવા માટેનો અમારો પ્રયત્ન છે. હવે માર્કેટિંગ માટે શું કરવું પડે? ઘણા બધા તમારે વિવિધ ઉપકરણોનો સહારો લેવો પડે, પરંતુ એક્ઝિબિશન એકમાત્ર એવું માધ્યમ છે જેના દ્વારા તમે તમારી જાતને સીધી પ્રજા સમક્ષ પ્રસ્તુત કરી શકો છો. એટલા માટે વચ્ચે કોઈ પણ મિડલમેનની, કોઈ ન્યૂઝપેપરની, કોઈ હોર્ડિંગની, કોઈ રેડિયોની કે કોઈ પણ પ્રકારના પ્રચાર માધ્યમની જરૂર પડતી નથી. તમે સીધા એક્ઝિબિશનમાં સ્ટોલ પર ઊભા રહો, સામે વ્યક્તિ આવે, તમારી સાથે વાત કરે, તમારી પૃચ્છા કરે, ઇન્ક્વાયરી જનરેટ થાય, એમાંથી ધંધાનું વિકાસ થાય. मतलब काइंड ऑफ डायरेक्ट B2B करना हो या B2C करना हो, कोई दोनों, भी हो वो दोनों. कनेक्ट कर सकते અને એટલા માટે અમે એક્ઝિબિશનની અંદર અમારી માસ્ટરી છે. દર વર્ષે અમે 15 એક્ઝિબિશન મિનિમમ કરીએ છીએ, જે સંખ્યા મારે 20 સુધી લઈ જવાની મારી પોતાની મહત્વકાંક્ષા છે. કારણ એવું છે કે વિસ્તાર સુરત બહુ મોટું થઈ ગયું છે. પહેલાં એ 5 લાખનું શહેર હવે 85 લાખનું શહેર થઈ ગયું છે અને તેને કારણે દરેક વસ્તુને સ્કોપ બહુ છે, પણ એ લોકો સુધી પહોંચવી જોઈએ. અમે ટેક્સટાઇલ, આપણા સુરતની અંદર બે મોટી ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ અને ડાયમંડ, એટલે ટેક્સટાઇલ માટેના બહુ બધા એક્ઝિબિશન અમે કરીએ. લાઈક સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન, સીટેક્સ, સીટમે, સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ મશીનરી એક્ઝિબિશન, યાન. તો એ માત્ર યાન ન જે મેન્યુફેક્ચર હોય તે પોતાની પ્રોડક્ટને ડિસ્પ્લે કરે વીવરો માટે, આવી રીતના ટેક્સટાઇલના મેજર એક્ઝિબિશન થતા હોય છે.
ડાયમંડના સંદર્ભની વાત કરીએ તો અમે એક જમાનામાં સ્પાર્કલ B2B કરતા હતા ડાયમંડનું. હવે સ્પાર્કલ અમે જેમેન જ્વેલરીનું B2C કરીએ છીએ, કે જેથી તમારે લગ્ન પ્રસંગે કોઈ પણ ખરીદી કરવી હોય અથવા તો શુભ પ્રસંગે ખરીદી કરવી હોય, તમે સ્પાર્કલ એક્ઝિબિશનમાં આવો એટલે લગભગ 50 જેટલા શોરૂમના માલિકો પોતાની પ્રોડક્ટ લઈને તમારી સમક્ષ હાજર હોય. યુ કેન પરચેસ એનીથિંગ. એટલે કેટલી બધી વિવિધતા, બધી ડિઝાઇન્સ ને બધું જ તમને ખ્યાલ આવે. પણ સુરત મોટું થતું ગયું એટલે માત્ર ડાયમંડ અને ટેક્સટાઇલ પૂરતું સીમિત નહીં રહેતા હવે અમે નવા અભિગમના ભાગરૂપે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ એક્સપો કરીએ, જ્યાં સ્ટાર્ટઅપ પોતાની વાતને લોકો સુધી પહોંચાડી શકે અને ઇન્વેસ્ટર્સને એ આકર્ષી શકે. એવી રીતે અમે એજ્યુકેશન એક્સપો, આજે એજ્યુકેશન કેટલું મોટું ફિલ્ડ થઈ ગયું છે. નાવ એજ્યુકેશન ઇઝ કન્સિડર્ડ એઝ એ ઇન્ડસ્ટ્રી. કરેક્ટ. તો ઇન્ડસ્ટ્રીના સંદર્ભની અંદર એક વિદ્યાર્થી અથવા વાલી આવે અને એને આખી દુનિયાની અંદર કેટલી તકો છે પોતાના બાળકને માટે એ એક જ જગ્યા ઉપરથી જાણવા મળતી. એટલા માટે અમે એજ્યુકેશન એક્સપોની શરૂઆત કરી. હેલ્થ ઇઝ ઓલ્સો નાવ ઇન્ડસ્ટ્રી. એટલે અમે મેડિકલ એક્સપો કરીએ છીએ, હેલ્થ એક્સપો કરીએ છીએ, જેમાં માત્ર હોસ્પિટલ્સ નહીં પણ હેલ્થને રિલેટેડ બધી જ પ્રોડક્ટ પોતાની પ્રોડક્ટને ડિસ્પ્લે કરે છે. એમાં જીમ પણ આવી જાય, કારણ કે જીમ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ હેલ્થ. તો હેલ્થ એક્સપો કરીએ છીએ. અમે એનર્જી એક્સપો કરીએ છીએ, સોલાર એક્સપો કરીએ છીએ, કારણ કે રિન્યુએબલ એનર્જીની અંદર અત્યારે સૌથી મોટું જો માર્કેટ હોય તો સોલારનું. અને સોલાર એ આખા સુરતમાં સોલાર ઇન્ડસ્ટ્રી જે રીતે ડેવલપ થઈ રહી છે, આખા ભારતનું હબ બનશે એક સમયે, એનો આપણને વિશ્વાસ છે. એટલે અમે આવા પ્રકારના એક્ઝિબિશન્સ પણ કરતા હોઈએ છીએ. પણ હવે એક્ઝિબિશન કેમ વધારે કરીએ છીએ, એટલે જે તમે વાત કરી ને કે કેમ ફોકસ વધારે એક્ઝિબિશન હોય છે, તો ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ એકમાત્ર એવી ચેમ્બર છે આખા દેશની અંદર કે જેની પાસે 1,10,000 સ્ક્વેર મીટર જગ્યા છે. આટલી મોટી જગ્યા આ દેશની કોઈ પણ ચેમ્બર પાસે નથી. સુરતના સંદર્ભમાં જો એની માર્કેટ વેલ્યુ ગણીએ ને તો 1,000 કરોડ, અને મુંબઈના સંદર્ભમાં એની માર્કેટ વેલ્યુ ગણીએ તો 10,000 કરોડની જગ્યા અમારી પાસે છે, જે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરની જગ્યા છે સરસાણા ખાતે, કજોત ચોકડી પાસે. આટલી વિશાળ જગ્યાની અંદર હવે આ જગ્યા મળી ગઈ, કરવું શું? તો એની અંદર અમે સૌથી પહેલા એક્ઝિબિશન ડોમ કેન્દ્ર સરકારની મદદથી અને રાજ્ય સરકારની મદદથી નાખ્યો. એ ડોમ 1,16,000 સ્ક્વેર ફીટ પિલરલેસ એર કન્ડિશન ડોમ છે. તમે વિચાર કરો કે કોઈ પણ થાંભલા વગરનો આટલો મોટો ડોમ ભારતમાં ક્યાંય ઉપલબ્ધ નથી. અને એટલા માટે અમે એક્ઝિબિશન્સને વધારે પ્રમોટ કરીએ છીએ. અને માત્ર અમે એક્ઝિબિશન નથી કરતા, અમે આખા દેશના એક્ઝિબિટર્સને નિમંત્રણ આપીએ છીએ કે ભાઈ આવો અને તમે જ્યારે એક્ઝિબિશનના આયોજક તરીકે अलग अलग वस्तुने आ शहर ની અંદર લાવો, यू विल हैव अ मार्केट. जैसे रिसेंटली थाईलैंड एग्जीबिशन भी हुआ था, फर्नीचर एक्सपो भी हुआ था. ये सब हमारे एग्जीबिशन नहीं थे, वो कहीं और किसी और के थे. वी आर सपोर्टर्स, हम लोग उनको रेंट पे देते. ओके. પછી અમારી પાસે એક પ્લેટિનમ હોલ છે, લગ્નની માટેનો શ્રેષ્ઠ હોલ, 1200ની કેપેસિટી, ડિનર હોલ પણ 1000 કેપેસિટી, ને ત્યાર પછી લોન અને નોન કમર્શિયલ. એટલે અમારે કોઈ પ્રોફિટનો એની અંદરથી ગણતરી નથી, પરંતુ લોકોને સારી સગવડ મળે, કોઈ એજન્સીની મોનોપોલી નહીં, કે જેથી તમને પૂરતો અવકાશ રહે. નહીં તો દરેક જગ્યા પર મોનોપોલી હોય કે તમારે કેટલો રસ્તો અમારો જ આ રાખવો પડે, આ 4 નામ તમને આપ્યા, હવે એની કિંમત જ 1200 રૂપિયાની ડિશથી શરૂ થાય. ત્યારે અમારે પ્લેટિનમ હોલ લઈને તમે 500 રૂપિયાનો બી જમાડો, અમને ક્યાં ફરક પડે? અમારે કોઈ મોનોપોલી જ નથી, અમારે કોઈની પાસે કમિશન લેવાનું થતું જ નથી. અને અમારી પોતાની જે 7 મજલીય ઇમારત છે, જે એસોસિએશન બિલ્ડિંગ અમે કહીએ છીએ, સંવતી, એમાં અમે અમારી એટલે ચેમ્બર ઓફ કોમર્સની 7200 સ્ક્વેર ફીટની 2 ફ્લોર અમારા છે. બાકીના ફ્લોર પર અમે ઔદ્યોગિક એસોસિએશનોને, કે જે ધંધા ઉદ્યોગની પ્રવૃત્તિ કરતા એસોસિએશન છે, એને અમે લીઝ ઉપર આ બધી ઓફિસો આપેલી છે. એટલે આખા બિલ્ડિંગની અંદર તમને તરવરાટ જોવા મળે, ધંધો 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 ધંધો. એટલે આ એક પ્રવૃત્તિ થઈ. બીજી પ્રવૃત્તિ, દક્ષિણ ગુજરાત ચેમ્બર એ સરકારમાં સર્વસ્વીકૃત સંગઠન છે, એકમાત્ર બિનરાજકીય સર્વસ્વીકૃત ઔદ્યોગિક સંગઠન. 150થી વધુ એસોસિએશન અમારી સાથે સંકળાયેલા છે. સરકાર અમારું સાંભળે છે. મારો વિઝિટિંગ કાર્ડ કોઈ પણ સરકારની ઓફિસમાં જાય તો એને મને બોલાવવાની ફરજ પડે, અથવા તો એ મને બોલાવે, કારણ કે રિસ્પેક્ટ છે ચેમ્બર ઓફ કોમર્સ માટેનો. રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, સુરત મહાનગરપાલિકા, કલેક્ટર, પોલીસ કમિશનર, કોઈ પણ યુનિવર્સિટી, નામી કાફી છે ચેમ્બર ઓફ કોમર્સ. કારણ
કે અમે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીએ છીએ, રિપ્રેઝન્ટેશન. કારણ કે નીતિઓ તો ઘડાય, પણ નીતિઓ ઘડ્યા પછી એનો જ્યારે પ્રેક્ટિકલ અમલ થતો હોય ત્યારે ઘણી બધી સમસ્યા આવતી હોય એવું બને. અને તેમાંથી જે પ્રશ્નો ઉદ્ભવે તે અમારી જવાબદારી છે કે અમારે ઓથોરિટી સમક્ષ પ્રસ્તુત કરવી. અને એને કારણે અમને બહુ બધા સમસ્યાના સમાધાનમાં અમારી ભૂમિકા અગ્રણી ચાવીરૂપ રહી છે. આ બીજી પ્રવૃત્તિ. ત્રીજી પ્રવૃત્તિ, ચેમ્બરના સભ્યો માટે અને ચેમ્બરના સભ્યો નહીં હોય તેવા લોકો માટે પણ અમે એક વર્ષની અંદર 300થી વધુ સેમિનાર, વર્કશોપ, કોન્ક્લેવ, જાગૃતિના કાર્યક્રમો, અધિવેશન કરીએ છીએ અલગ અલગ વિષય ઉપર. અત્યારે માનો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિષય ચાલે છે, તો એક સેમિનાર અમે એવો કરતા હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે અને તેના આવનારા દિવસોની અંદર ઇમ્પ્લિકેશન શું આવવાના છે. હવે તો 300 સબ્જેક્ટ પર અમે દર વર્ષે કામ કરીએ છીએ. એટલે માત્ર ઉદ્દેશ એટલો જ કે દક્ષિણ ગુજરાતનો ધંધા ઉદ્યોગનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના નોલેજથી વંચિત નહીં રહેવો જોઈએ. એને જ્ઞાન મળવું જ જોઈએ. ये हमारी जवाबदारी नो भाग है। मतलब जो आ रहे हैं वहाँ पे जो चीज जिसे जो सीखना है वो एक ही जगह पे सीख लो, શીખ લે. और એને જ આનુષંગિક એવું અમે સમૃદ્ધિ નાનપુરા અમારી પાસે જૂની અમારી મિલકત છે 4 માળની, એ જૂના શહેરની અંદર છે. ત્યાં અમે એસડીસીસીઆઈ એજ્યુકેશન સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવીએ છીએ, જેમાં અમે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસીસ. કેમ એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસીસ? કે આજે દરેકને માર્કેટ જોઈએ છે. ભારત સિવાય પણ બીજા દેશોની અંદર આપણા માલને પહોંચાડવાની બહુ સુંદર તકો છે. પણ એક્સપોર્ટ એ પોતે આવડતનો વિષય છે. એ ન આવડતો હોય તો શું, એના કાયદાઓનું શું, તમે ભેરવાઈ જાઓ. અમે એ લોકોને શીખવીએ છીએ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના તમે ક્લાસીસ કરો અને જાણી લો કે તમારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માટે કેટલા જ્ઞાનની જરૂરિયાત છે. એ ઉપરાંત સોફ્ટ સ્કિલ, જે આજની વિષયની આજના સમયની તાતી જરૂરિયાત છે, વેધર ઇટ ઇઝ કમ્યુનિકેશન, પબ્લિક સ્પીકિંગ, હ્યુમન રિલેશન, આર્ટ ઓફ લિવિંગ, ટાઈમ મેનેજમેન્ટ, ડિસિઝન મેકિંગ, ટ્રાન્ઝેક્શન એનાલિસિસ, હાઉ ટુ ડિલિવર સ્પીચ, હાઉ ટુ ફેસ એન ઇન્ટરવ્યુ, વગેરે વગેરે વગેરે. સ્ટોક માર્કેટના કેટલા બધા કાર્યક્રમો કરીએ. ટૂંકમાં આ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર લોકોની જે શક્તિઓ છે આંતરિક, એ આંતરિક શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. હવે તો બીજા ઘણા કામો છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સામાજિક ઉત્તરદાયિત્વ. હમણાં શિવશક્તિ માર્કેટમાં આગ લાગી, તો શિવશક્તિ માર્કેટની અંદર જે એક રિલીફ ફંડ બન્યું, એમાં ચેમ્બરે પોતાના રિલીફ ફંડમાંથી 11 લાખ રૂપિયા આપ્યા. કેમ કે એ ધંધા ઉદ્યોગને ટકાવવાની જવાબદારી પણ અમારી છે. કોરોનાની વાત કરો, આખા ગુજરાતની પહેલી ઓક્સિજન બેંક ચેમ્બર ઓફ કોમર્સે શરૂ કરી હતી. જ્યારે આખો દેશ અને આખું રાજ્ય ઓક્સિજન માટે વલખા મારતું હતું, ફાફા મારતું હતું, ત્યારે ચેમ્બર આપણી જે છે સુરતની, એ સુરત ચેમ્બરે આખી ઓક્સિજન બેંક કરી હતી. ગયા વર્ષે અંકલેશ્વર અને ભરૂચ વિસ્તારની અંદર ભયંકર રેલ આવેલી હતી, તો એ વખતે તારાજી વખતે લોકોના ઘરોના છાપરાઓ ચેમ્બર ઓફ કોમર્સે બનાવી આપેલા હતા. અને અમે જે હેલ્થ સિરીઝ કરીએ છીએ, દર વર્ષે લગભગ 20 સિરીઝ કરીએ છીએ હેલ્થની, અને એમાં જુદા જુદા રોગોમાં શું તમારે કરવું જોઈએ એની માહિતી અમે લોકોને આપતા હોઈએ છીએ. આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ઓકે. એટલે જે આપ કહો છો ને કે એક્ઝિબિશન ના એક્ઝિબિશન નહીં, અમે ઘણું બધું કરીએ છીએ. અને છેલ્લું સૌથી અગત્યનું, અને તે ઇન્ટરનેશનલિઝમ. બહારના દેશોને આપણા દેશમાં શું તકો છે, અને આપણા દેશને ભારત આપણા નાગરિકોને વિદેશમાં શું તકો છે, એ ઇન્ટરનેશનલિઝમનું કાર્ય અમે અત્યારે એસજીસીસીઆઈ ગ્લોબલ કનેક્ટ નામથી કરીએ છીએ. મિશન 84 અમે શરૂ કર્યું હતું જ્યારે અમારું 84મું વર્ષ ચાલતું હતું. આ 85મું વર્ષ ચાલે છે જ્યારે આ રિલીઝ થઈ રહ્યો છે ત્યારે, અને ઓક્ટોબરમાં 85મું વર્ષ પણ સમાપ્ત થશે. તો એ વખતે તે વખતના ભૂતપૂર્વ પ્રમુખ રમેશભાઈ વઘાસિયાના નેતૃત્વ હેઠળ અમે 84 દેશોના કોન્સ્યુલેટને એક સાથે લાવવાની કોશિશ કરી હતી. અને લગભગ એક એમ એવો હતો કે 84,000 યંગ એન્ટરપ્રેનરને એક જ પ્લેટફોર્મ પર લાવીને એ લોકોને વિદેશની અંદર રમતા મૂકવા, કે જેથી લોકોને તક મળે. અને આ કનેક્શનને કારણે અમે અનેક કોન્સ્યુલેટને સુરત બોલાવીએ છીએ, અનેક એમ્બેસેડર સુરત આવે છે, અને એના માધ્યમથી એ દેશોની અંદર કેટલાય લોકોએ પોતાનો વેપાર શરૂ કરી દીધો છે, જેની અમને કલ્પના પણ નથી. ઇન શોર્ટ, ચેમ્બર ઇઝ નોટ ઓનલી એક્ઝિબિશન, બટ ચેમ્બર ઇઝ समथिंग ग्रेट इन द फील्ड ऑफ ट्रेड एंड इंडस्ट्री. ये सर आपने जब मेरे को बताया ना अभी, तब जाके मुझे पता चला कि चैम्बर ऑफ कॉमर्स के इतने हिडन एस्पेक्ट्स भी है. क्योंकि मेजर ऑफ, अब देखिए, अब सुनने में जो मेजर आता है वो यही आता है कि ठीक है, कहाँ पर एग्जीबिशन कहाँ पे है, तो एचजीसीसीआई का जो हॉल है, डोम है, वहाँ पर है. ठीक है, मेजर ऑफ जो भी आता है, हाँ एग्जीबिशन में आना है, कहाँ आना है, एचजीसीसीआई का डोम है, वहाँ पर आना है.
तो एक मेजर ऑफ क्या हो गया, हाँ ठीक है एचजीसीसीआई का वहाँ पे लिया हुआ है, वहाँ पे एग्जीबिशन चलता है, वहाँ पे जाना है। अब मेजर ऑफ लोग जो है उनको माइंड में क्या बैठ चुका है कि एचजीसीसीआई मतलब वो एग्जीबिशन करने वाले, हम इट्स काइंड जॉब ऑफ ऑर्गेनाइजिंग इवेंट्स काइंड ऑफ। યસ हम लोग जॉब पोर्टल चलाते हैं। જે લોકોને નોકરી જોઈએ છે ને જે લોકોને નોકરિયાત જોઈએ છે એ બંનેને ભેગા આપવાનું કામ કરીએ છીએ. અમે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન પ્રમાણિત કરીએ છીએ. વિદેશમાં વેપાર કરવા માટે સરકારનો સર્ટિફિકેટ ઓફ ઓરિજિનની કાયદેસરતા આવશ્યકતા છે. અમારી પાસે એ સત્તા છે કે જે અમે સિક્કો મારીએ તો જ પેલો માણસ એક્સપોર્ટ કરી શકે. એ પણ અમે કરીએ છીએ. અમે સ્ટેમ્પ પેપર ઉપર રજિસ્ટ્રેશનનું કામ પણ કરીએ છીએ. આ તો બધી ઘણી બધી પ્રવૃત્તિઓ અમે એનઆરજી માટે કેટલું બધું કામ કરીએ. નોન રેસિડેન્ટ ગુજરાતી અને નોન રેસિડેન્ટ ઇન્ડિયન માટે અમારું એનઆરજી ડિપાર્ટમેન્ટ ચાલે છે કે જે લોકોને જે નોન રેસિડેન્ટ ગુજરાતી છે એને જ્યારે પણ તેઓ અહીંયા સુરત આવે કે દક્ષિણ ગુજરાતમાં આવે ત્યારે એ લોકોની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેઓ અમારો એપ્રોચ કરી શકે છે અને અમે એને દિલથી મદદ કરીએ છીએ. એનઆરઆઈને એટલા માટે કરીએ છીએ કે એનઆરઆઈ સંદર્ભના મેરેજ અવેરનેસના સેમિનાર કરીએ છીએ કે જેથી વિદેશની અંદર તમે લગ્ન કરવા માટે પ્રેરિત તો થાવ, પણ કેટલા જોખમો રહેલા છે અને તમારે કેટલી કાળજી લેવી જોઈએ જો તમારે ત્યાં લગ્ન કરવા હોય તો. આવી જાગૃતિની વાતો પણ અમે કરીએ છીએ. સો ઇટ ઇઝ સમથિંગ અનયુઝ્યુઅલ. ओके सर, जैसे अभी बातचीत हो रही थी उसके अंदर दो पॉइंट्स आपके जो थे, एक था स्टार्टअप और दूसरा था इम्पोर्टेंट एक्सपोर्ट, ठीक है। फर्स्ट स्टार्टअप की बात करते हैं। तो स्टार्टअप अगर कोई पर्सन कर रहा है, ठीक है, सो हाउ एसजीसीसीआई इज सपोर्टिंग दिस स्टार्टअप्स टू ग्रो देयर बिजनेस, टू एक्सपांड देयर बिजनेस एंड टू ग्रो डोमेस्टिकली, ग्लोबली, एंड जो बोले जा रहे हैं ना, चाहे उनको स्टेट लेवल पे करना हो, नेशनल लेवल पे करना हो या इंटरनेशनल लेवल पे करना हो, तो उनको कैसे हेल्प कर रहा है एसजीसीसीआई? રાઈટ. પહેલો પ્રશ્નનો જવાબ એ છે કે હું મારી ભવિષ્યની યોજનાની પણ સાથે વાત કરી દઉં કે સ્ટાર્ટઅપનું આખું ઇન્ક્યુબેશન સેન્ટર અમે હવે સુરતમાં શરૂ કરવા માંગીએ છીએ. ओके વી હેવ અપ્લાઇડ ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ओके એન્ડ ઇટ ઇઝ અંડર કન્સિડરેશન. એટલે જો ઇન્ક્યુબેશન સેન્ટર મળી જશે તો સુરતથી જ અમે સ્ટાર્ટઅપના પ્રોજેક્ટ અપ્રૂવ કરી શકીશું. ओके અને જે મદદો લાખો રૂપિયાની સરકારની મદદ મળતી હોય છે તે અમારા રેકમેન્ડેશનથી આગળ વધશે. એટલે અહીંયા જ બધું ફિલ્ટર થઈ જશે. ओके અત્યારે શું કરીએ છીએ, સ્ટાર્ટઅપ એક્સપો મેં તમને અગાઉ વાત કરી તે પ્રમાણે કે જેથી સ્ટાર્ટઅપને પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવાની તક મળે. એ જ પ્રકારે અમે સ્ટાર્ટઅપ માટે સેમિનારો પણ કરીએ છીએ કે જેની અંદર અહીંયા સ્ટાર્ટઅપ એક પછી એક પોતાનું પ્રેઝન્ટેશન કરે અને સામે ઇન્વેસ્ટર બેઠા હોય કે જેના ઉપરથી નક્કી કરે. તમે શાર્ક ટેન્ક જુઓ છો, એ શાર્ક ટેન્કનું મિનિએચર સ્વરૂપ એ પણ અમે અહીંયા કરતા જોઈએ છીએ. અમે મારા વર્ષની અંદર દર બુધવારે એટલે દર પહેલા અને ત્રીજા બુધવારે ક્લિનિક શરૂ કરવાના છે, સ્ટાર્ટઅપ ક્લિનિક. એટલે તમે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હો, તમારી પાસે ક્રેઝી આઈડિયા હોય, એ ક્રેઝી આઈડિયાને તમારે અમારી પાસે ખાલી લઈને આવવાનું અને અમે તમને એને સેફ આપવાનો પ્રયત્ન કરીશું કે તમે કેવી રીતે ફંડિંગ મેળવી શકશો એનું માર્ગદર્શન આપીશું. તમે તમારી પ્રોડક્ટમાં આને બદલે આટલો ફેરફાર કરો તેને કારણે આ પ્રોડક્ટ વધારે સારી રીતે દીપી ઉઠશે. એવી વાતો અમે લોકો मतलब अगर डायमंड की भाषा में बोलने जाए तो आप रफ डायमंड लेके आओ, पॉलिशिंग का काम पॉलिशिंग हमारा का काम हम करने में कामयाब है और सफलतापूर्वक वो करके देंगे क्योंकि हमारे पास वो बुद्धि धन भी है जो ये काम करता है. तो स्टार्टअप માટે તો અમારી પાસે બહુ બધી યોજનાઓ છે અને સરકાર સાથે અમે બહુ એકદમ ક્લોઝ રહીને કામ કરીએ છીએ કે જેથી યુવાનોને વધારે વધારે સારી તક પ્રાપ્ત થાય. ओके तो सेकंड पार्ट जो आपने इंपोर्ट एक्सपोर्ट का बोला था, तो आपने बोला कि वी हैव द ऑथोरिटी, ठीक है, कि हमारा स्टैम्प जो है एसजीसीसीआई का वो अगर आपको एक्सपोर्ट करना है या इंपोर्ट करना है उसमें अच्छा खासा हेल्प कर सकता है. बट अपार्ट फ्रॉम इट लेट्स टॉक अबाउट द एजुकेशन, के आप जो उनको गाइडेंस देना होता है, उनको पढ़ाना होता है या उनको एक नॉलेज देनी होती है, ठीक है, सो वो आप प्रोवाइड करने का काम कैसे करते हो? उस चीज़ के लिए खाली एक इंपोर्ट एक्सपोर्ट पर्टिकुलर सेगमेंट है जिसमें हम सिखा रहे हैं, या और भी ऐसे बहुत से सेगमेंट्स हैं, बहुत से इंडस्ट्री है जिसकी इन्फॉर्मेशन, जिसकी नॉलेज हम प्रोवाइड कर रहे हैं? એક્સપોર્ટ ઇમ્પોર્ટની તમે જે વાત કરીને, એક્સપોર્ટ ઇમ્પોર્ટની અંદર માત્ર ને માત્ર પહેલાં અમે કરતા હોઈએ છીએ કે એક દિવસનો ફ્રી સેમિનાર કરીએ છીએ કે જેની અંદર અમે સમજાવીએ છીએ કે આવે પછીના 10 દિવસની અંદર જ્યારે 12 દિવસની અંદર અમે શું શીખવાડીશું. રોજ 2 કલાકનું નોલેજ આપતા હોઈએ છીએ અને એની જે ફી હોય છે ને એ ફી માત્ર ખર્ચા લેવા પૂરતી હોય છે. આ જ કોર્સ અગર તમે બહાર કરાવવા જાઓ છો કોઈ પાસે, એની જે કિંમત હોય તેના કરતાં કદાચ 25% કિંમતે, કારણ કે અમારો હેતુ કમાવાનો નથી, અમારો હેતુ સાચા અર્થમાં લોકોને શીખવાડવાનો છે. આ શીખવાડવાની સાથે સાથે
અમે એ પણ શિક્ષણ આપીએ કે કયા દેશમાં કઈ તક છે. એટલે એવું નહીં કે ખાલી એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાયદાઓની સમજૂતી આપી દેવી કે કાગળિયા કેવી રીતે તૈયાર કરવા એવું નહીં. પણ આપણી બાજુમાં ઘાના દેશ છે, બાંગ્લાદેશ છે અને એ પ્રકારના અનેક દેશો છે. તો એ દેશોની અંદર ખરેખર કયા પ્રકારની એક્સપોર્ટ એટલે કઈ કઈ વસ્તુની જરૂર હોય છે, તો બધી વસ્તુ તમે મોકલી નથી શકતા. તો અમે એ આઈડેન્ટિફાઈ કરીને આપીએ છીએ કે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આની અંદર ઘાનાની અંદર આપણી ફૂડ આઇટમ્સો ચાલે એવી છે, તો એ ફૂડ આઇટમ્સ ટાર્ગેટ કરી શકાય. અને એ નોલેજ અમે લોકોને શેર કરીએ એટલે જે ફૂડ આઇટમ્સનું પ્રોડક્શન કરતા હોય મેન્યુફેક્ચરર, તે લોકો પ્રેરિત થાય કે આ દેશની અંદર આપણે એક્સપોર્ટ કરવું જોઈએ. ઓકે. અને એ પછી આપણી પાસે શીખી જાય કે એક્સપોર્ટ કેવી રીતે કરવું, એના કયા કાગળિયા હોય, કયા કન્સિક્વન્સીસ આવી શકે, જો કાયદાઓનું પાલન નહીં કરીએ તો શું પરિસ્થિતિ ઊભી થાય, પેમેન્ટ નહીં આવે તો શું પરિસ્થિતિ ઊભી થાય. આ બધી વાતો અમે કહેતા હોઈએ છીએ. એટલે ઇટ્સ અ વાઇડ સ્કોપ. બીજું, કોન્સ્યુલેટ જનરલ સાથે એટલા માટે અમે સાથે વચ્ચે રાખીએ છીએ કે ક્યાંક કશેક પેમેન્ટના ઇસ્યુ આવ્યા, કારણ કે ઇટ્સ અ બિઝનેસ. જેવી રીતે અહીંયા પણ દેશની અંદર તમે કોઈકને માલ આપો છો, તમને નથી આપતો, તો તમે બીજું શું કરો, કાયદાકીય રીતે કાં તો મારામારી કરો. મારામારી કરવાનું તો આપણે લોકોને કહી ન શકીએ. તો કાયદાકીય રીતે તમારે પહોંચવું હોય તો કોન્સ્યુલેટનો સહારો લેવો પડે. અમે એ મદદ આપીએ છીએ. કોન્સ્યુલેટ, અચ્છા, ઘાનાની અંદર આપણને કોની જરૂરિયાત, કોને જરૂરિયાત છે તે આપણને કેવી રીતે બેઠા બેઠા ખબર હોય? વી ટેક ધ હેલ્પ ઓફ કોન્સ્યુલેટ. એ કોન્સ્યુલેટ ત્યાંના લોકોને આઈડેન્ટિફાઈ કરે છે કે આટલી આટલી પાર્ટીઓ અમારી પાસે છે કે જે ઘાનાની અંદર આ વસ્તુ લેવા માટે તૈયાર છે. આ બધું અમે चेंबर ऑफ कॉमर्स ना माध्यम द्वारा करिए. ओके. तो सर एजुकेशन की जैसे हमने बात की इम्पोर्ट एक्सपोर्ट वाली, अपार्ट फ्रॉम दैट और अगर किसी को हाँ, कुछ एजुकेशन में सीखना टेक्सटाइल हो. में, टेक्सटाइल के लिए हमारे पास 12 कोर्सेस है. ओके. लगभग मानो कि टेक्सटाइल ए टू जेड. ટેક્સટાઇલ में 5 સેક્ટર है. गुजराती सबसे पहला हाँ, तो ટેક્સટાઇલની અંદર શું આવે સૌથી પહેલું તો કે યાન. યાનમાંથી યાનના દોરામાંથી શું બને તો કપડું, એટલે વિવિંગ. એ વિવિંગ ટાંકો ઉતરે પછી ક્યાં જાય તો ડાઇંગ અને પ્રિન્ટિંગ હાઉસમાં કે જ્યાં તેની પર કલર થાય, ડિઝાઇન બને. હવે એમ્બ્રોઇડરી મશીન ઉમેર્યા છે કે જેથી આપણે વેલ્યુ એડિશન કરી શકીએ. અને આ બધું કર્યા પછી, ગાર્મેન્ટિંગ કર્યા પછી છેલ્લે કોની પાસે પહોંચે તો ટ્રેડર્સ પાસે. ટ્રેડર્સ એટલે ટેક્સટાઇલ માર્કેટ, એની દુકાનો. અને એમાં બેસતા સંચાલકો એ માલને સમગ્ર દેશની અંદર અને વિદેશની અંદર અહીંયાથી મોકલી આપે. એટલે યાનથી ટ્રેડિંગ સુધીની આખી ચેઇન ને જાણવા માટેનો અમે કોર્સ કરીએ છીએ. એવી રીતે એના અલગ અલગ ભાગ, વિવિંગ, પછી ટેકનોલોજી, વેલ્યુ એડિશન. અમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવીએ એ વિદ્યાર્થીઓને કે જેથી એ ઇન્ડસ્ટ્રીમાં જઈને જાણી શકે કે આ ખરેખર કઈ રીતે થાય. ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ હાઉસ નામ સાંભળ્યું હોય, પણ એ ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ હાઉસ એટલે શું, એમાં પ્રોસેસ કેવી રીતે થાય છે, એ અમે જઈને લોકોને બતાવીએ. હવે સેગમેન્ટ ઉમેર્યા છે સ્ટોક માર્કેટ. કે સ્ટોક માર્કેટમાં હાઉ ટુ બી અ સક્સેસફુલ ઇન્વેસ્ટર, હાઉ ટુ બી સક્સેસફુલ ટ્રેડર. આવા ક્લાસીસ પણ અમે ચલાવીએ છીએ. અને સોફ્ટ સ્કિલના તો ઘણે મેં તમને વાત કરી એ પ્રમાણે બહુ બધા ક્લાસીસ છે. પણ સોફ્ટ સ્કિલના ક્લાસીસ પર હજુ લોકોનું આકર્ષણ એટલું નથી, કારણ કે લોકોને બી શું હોય છે કે જે દુખે ને એ પહેલું પસંદ કરે. ધંધો, પૈસા એ પહેલી પ્રાયોરિટી, સોફ્ટ સ્કિલ એ બીજી પ્રાયોરિટીમાં. પણ એ વાત ખોટી છે. તમે જો સોફ્ટ સ્કિલ સારી હશે તો તમે બોલતો સારું બોલશો તો તમારું માર્કેટિંગ થવાનું કે નહીં થવાનું. એટલે આ તો મરઘી પહેલું કે ઈંડું પહેલું કે મરઘી, એના જેવું આ વાત છે. એટલે અમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ સિવાય પણ બહુ બધા પ્રકારના એજ્યુકેશનલ કોર્सेस ચલાવીએ છીએ. थोड़ा सा ऑफ टॉपिक जाऊंगा. જી. नॉर्मली काफ़ी ग्रुप्स होते हैं, ठीक है, काफ़ी बिजनेस नेटवर्किंग ग्रुप्स होते हैं, काफ़ी संस्थाएं होती है जहाँ पे नियर अबाउट फेवरेटिज्म का बहुत ज़्यादा चलता है. ठीक है, कि सामने वाला बंदा ये उनका खास है, इसलिए हम उसको ज़्यादा ध्यान देंगे उसके ऊपर और ज़्यादा प्रिफर करेंगे. और कोई नया आता है, नो डाउट वो टैलेंटेड ज़्यादा है जो नया है, ठीक है, बट इन द केस ऑफ फेवरेटिज्म वो क्या होता है, वो पीछे रह जाता है कहीं ना कहीं और वो उठ के आगे आ नहीं पाता. तो क्या सेम चीज़ SGCCI में भी एग्जिस्ट करती है? આ જે પ્રશ્ન છે ને તેમાં એવું છે કે તમે જે વાત કરો છો ને એ બહુ નાના ગ્રુપને માટેની વાત કરો છો. કે માનો કે કોઈ એક સંસ્થા હોય, એની અંદર 100 થી 80 સભ્યો હોય અને એનું ચેપ્ટર ચાલતું હોય અને એમાં આવી વાત આવે. ચેમ્બર તો 13,000 સભ્યો ધરાવે છે.
150 એસોસિએશન ધરાવે છે, ઇનડાયરેક્ટલી 2 લાખ લોકો સાથે કનેક્ટેડ હોય. અમે ફેવરિટિઝમ કરીએ તો કોની કરીએ ને કેવી રીતે કરીએ અને કોને પાછળ રાખીએ. પણ જેવી રીતે BNI ચાલે છે, જેવી રીતે પટેલ બિઝનેસ નેટવર્ક ચાલે છે, જેવી રીતે બીજા અનેક ગ્રુપો આવા ચાલતા હોય છે, એવું અમારું ચેમ્બરનું પોતાનું SBC ચાલે છે, SGCCI બિઝનેસ કનેક્ટ. તેમાં પાછી એડિશનલ ફી ભરવી પડે. આમ ચેમ્બરના સભ્ય બનવું એટલે બહુ સસ્તું માધ્યમ છે. ખાલી 15,000 રૂપિયા, 1,000 રૂપિયા દાખલ ફી અને 18% GST એટલે 18,880 અંદર તમે લાઈફ મેમ્બર બની શકો આખી જિંદગી માટે. અને ક્યારેય પણ તમારે પાછો એડિશનલ કોઈ પૈસો ભરવાનો નથી. ઓકે. લાઈફ મેમ્બરની કેટેગરી પછી પેટ્રનની કેટેગરી આવે છે. પેટ્રન પછી ચીફ પેટ્રન આવે છે. ચીફ પેટ્રન પછી ગોલ્ડની કેટેગરી આવે છે, 2.5 લાખ રૂપિયાની શરૂ થાય છે. પછી આવે છે પ્લેટિનમ, જે 5 લાખ રૂપિયાની હોય છે. પ્રીમિયમ કેટેગરી છે 10 લાખ રૂપિયાની હોય છે. પણ મોટાભાગના લોકો લાઈફની અંદર જ મેમ્બર બનતા હોય છે. અને અમે કોઈ એવો આગ્રહ પણ નથી રાખતા, પણ બધા એક ધંધા ઉદ્યોગ સાથે સંકળાયેલી વ્યક્તિઓ ઇન્ક્લુડિંગ યુ શુડ બી અ મેમ્બર ઓફ ચેમ્બર ઓફ કોમર્સ. કારણ કે એમાંથી ક્યારે શું બેનિફિટ થવાનો છે ખબર નથી. ઘણા લોકો કહે કે યાર પણ ટાઈમ જ નથી મળતો તો જઈએ કેવી રીતે. પણ ભાઈ, હજુ જિંદગી તારી પાસે કેટલી લાંબી પડેલી છે. હમણાં ટાઈમ નથી મળતો, પછી તો મળશે ને. અને ટાઈમ નથી મળતો એ વાત સાથે હું સંમત નથી. ટાઈમ કાઢવો પડતો હોય. આ આજ પણ અમને ચેમ્બરે જ શીખવાડે છે. હું ધંધો નથી કરતો, ચેમ્બરનો પ્રમુખ છું થવાનું એટલે કરું જ છું ને. હું મારું ફેમિલી પણ ચલાવું છું ને. મારા પરિવારને હું એટલું જ સેટિસ્ફેક્શન આપું છું જેટલું આખા ગામને આપું છું. મારો પરિવાર બહુ સંતુષ્ટ છે નથી. તો એ બધું શું છે, ઇટ ઇઝ અ ટાઈમ મેનેજમેન્ટ. બાકી 24 કલાક બધાને ભગવાને 24 કલાક જ આપ્યા છે, બટ હાઉ ટુ મેનેજ, કરેક્ટ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એ જે બિઝનેસ કનેક્ટની પ્રવૃત્તિ એવી તમે એમાં એડિશનલ ફી આપવાની હોય છે. કારણ કે એક મિટિંગ થાય એટલે 500 રૂપિયાનો ખર્ચો થાય. કોઈ હોટલની અંદર તમે મળો એવી અમારી 24 મિટિંગ વર્ષે થતી હોય તો એના તમારે પૈસા આપવા પડે. પણ એના કોઈ અમારે પેલું નથી કે આના પૈસા પાછા કંઈક અમુક ઉપર જાય ને પછી ઉપરથી એની ઉપર જાય ને એવું નથી હોતું. એ પૈસા અહીંયા જ ખર્ચી નાખવાના. એવી રીતે અમારું વિમેન એન્ટરપ્રેન્યોર સેલ પણ ચાલે, માત્ર મહિલાઓ માટે, જેમાં ખાલી 3,000 રૂપિયા ફી છે અને એની પણ 24 મિટિંગો થાય છે. પણ એમાં ફેવરિટિઝમ એટલે શું? ત્યાં તો આસ્ક હોય છે. તમે કહો કે મને તકલીફ છે આ જગ્યા પર કનેક્ટિવિટી કરવાની, તો અમારું કામ શું છે ચેમ્બરના પ્રમુખ તરીકે? આ જ તો કામ છે, લોકોને કનેક્ટ કરી આપવાનું. ભાઈ તું નથી પહોંચી શકતો પણ તને કશે કામ છે, અમે તને કોલ ફોનથી કનેક્ટ કરાવી દે, તારું કામ થઈ જતું હોય. છેલ્લે આ બધું છે કોને માટે? ધંધા ઉદ્યોગના વિકાસ માટે. એટલે આ વાત ફેવરિટિઝમની જે છે ને એ ચેમ્બરના સંદર્ભની અંદર બહુ બંધબેસતી નથી. सर अभी भी अगर ओवरऑल जैसे साउथ गुजरात चैम्बर ऑफ कॉमर्स एक बहुत बड़ा ग्रुप, ठीक है, काफ़ी ज़्यादा बिजनेस पर्सन जुड़े हुए हैं उसमें, काफ़ी ज़्यादा बिजनेस वाले वहाँ से ट्रेड कर रहे हैं, एक दूसरे के साथ बिजनेस कर रहे हैं. बट ओवरऑल अगर रेशियो देखा जाए सो स्टिल टेक्सटाइल और डायमंड का ही रेशियो ज़्यादा है, या उनके अलावा और दूसरे बिजनेसेस जो है वो भी इन्वॉल्व हो रहे हैं और उनका भी रेशियो बढ़ रहा है? બિલકુલ રેશિયો વધી રહ્યો છે. ટેક્સટાઇલ અને ડાયમંડ એટલા માટે દેખાય છે કે 85 લાખની વસ્તીમાંથી 15 લાખ લોકો ટેક્સટાઇલ પર નિર્ભર કરતા હોય, 15 લાખ લોકો ડાયમંડ પર નિર્ભર કરતા હોય, તો એ તો દેખાવાનું જ ને. પણ એનો અર્થ એવો નથી કે અમે આ બે ઇન્ડસ્ટ્રી સિવાય બાકીની ઇન્ડસ્ટ્રીને ઇગ્નોર કરીએ છીએ. સોલાર ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે. અમે આખું સેગમેન્ટ એવું જબરદસ્ત ચલાવીએ છીએ કે સોલારને માટે વધુ ને વધુ લોકો એ ધંધામાં જોડાવા માટે પ્રેરિત થાય. અમારે ત્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રીના સંદર્ભની અંદર, ફાર્મા ઇન્ડસ્ટ્રીના સંદર્ભમાં ઓલ મલ્ટીનેશનલ હજીરાની જેટલી બી કંપનીઓ છે બધી પણ ચેમ્બરની સદસ્ય છે. અને એ પટ્ટીઓના જે આનુષંગિક ઉદ્યોગ, કારણ કે એ લોકોને પણ તો કશું પ્રોડક્ટ તો જોઈતી જ હોય ને, વસ્તુઓ એ ક્યાંથી આવવાની? સુરતમાંથી જ આવવાની ને. તો એ બધા જ ધંધા ઉદ્યોગને પ્રોત્સાહન આપીએ છીએ. અને હવે તો સ્ટાર્ટઅપ થઈ ગયું છે એટલે સ્ટાર્ટઅપને સૌથી વધુ પ્રાધાન્ય આપીએ છીએ. અમે એટલા માટે તો એક્ઝિબિશનની તરાઓ બદલેલી છે કે માત્ર ટેક્સટાઇલ નહીં પણ અનેક પ્રકારના એક્ઝિબિશન આપણે કરવા જોઈએ, જેથી બધી જ ઇન્ડસ્ટ્રીને એની તક મળે. એટલે ત્યાં પણ કોઈ ફેવરિટિઝમ નથી કે ડાયમંડ અને ટેક્સટાઇલને જ પ્રાધાન્ય આપવું. બધી જ ઇન્ડસ્ટ્રી તમે આઈડિયા લઈને આવો, વી વિલ વર્ક ઇટ આઉટ. ओके. તમે આઈડિયા નહીં લઈને આવો તો કદાચ એવું બને કે અમને ધ્યાન જ ન હોય, એવું બની શકે. करेक्ट. सेकंड सर, अभी एस यू आर नाउ इलेक्टेड एज ए प्रेसिडेंट, ठीक है, अभी आने वाले टाइम में जो आपका टेन्योर है उसके अंदर आपका क्या प्लान है कि SGCCI जो अभी करंट में है आप उसको आपके टेन्योर में कैसे विजुअलाइज कर रहे हो कि वो कहाँ तक पहुँचेगा और उसको कहाँ तक लेके जाना है? इरादे से कर खुदी को इतना बुलंद, यह तकदीर बदलने से पहले खुदा खुद बंदे को पूछे बता तेरी रजा क्या है. इरादाઓ તો બહુ સેવ્યા છે,
પણ ઈરાદાઓને વાસ્તવિકતામાં ફેરવવાની, સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની જવાબદારી મારી એકલાની નથી, મારી સાથેના બધાની છે. અને ચેમ્બરનું સાતત્ય એટલું બધું છે કે એમાં નવું કરવાની કંઈ બહુ જરૂરિયાત જ નથી. જે કરો તેને વધારે સારી રીતે કરો ને વધુ કરો. 300 કાર્યક્રમ થાય, 400 કરો. મેમ્બરશિપ 13,000 છે, 15,000 પર પહોંચાડો. તમે વિદેશના એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યક્રમો 50 કરો છો, 100 કાર્યક્રમ કરો. ટેક્સટાઇલ યુનિવર્સિટીની આપણી જરૂરિયાત છે. ટેક્સટાઇલ યુનિવર્સિટીના સપનાને સાકાર કરો. સીએફસી એ એક નવો અભિગમ છે, એને સાકાર કરવાની કોશિશ કરો. सीएफसी का मतलब क्या हो गया? सेंटर फॉर एक्सेलेंस. ओके. तो वो सेंटर फॉर एक्सेलेंस में कहीं ना कहीं એટલે કોઈને કોઈ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીની જે બેસ્ટ ટેકનોલોજી હોય એને માટેના જે ચેકિંગ માટેના ઇક્વિપમેન્ટ્સ હોય એ બધું આ સીએફસીની અંદર આવે છે. ओके. અને એ અમે સાકાર કરવા માંગીએ છીએ. આ સેન્ટર ફોર એક્સેલન્સ એટલે એ તમને સમજાવવા માટેનો આ શબ્દ છે. પણ આ રીતનું એનું અમારું સ્વપ્ન હોઈ શકે. વધુ ને વધુ અસરકારક રજૂઆતો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે વધુ સંકલન, એ લોકોની જે યોજનાઓ છે તે યોજનાઓનો લાભ લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય. અને હવેના મારું વર્ષ જે આવશે તો એમાં બહુ બધું ચેલેન્જિંગ છે, પડકારરૂપ વર્ષ છે, કારણ કે બીઆઈએસ લાગુ કર્યું છે વિદેશી મશીનરીઓ પર. ओके. એટલે આજે ચાઇનાએ અત્યારે મેક્સિમમ મશીનરીઓ ક્યાંથી આવે? ટેક્સટાઇલની ચાઇનાથી આવે. સરકારે ચાઇના પર ઓછું આપણે નિર્ભર થઈએ એટલા માટે બીઆઈએસનો કાયદો લાગુ પાડ્યો છે કે તમારે એટલે ચાઇનાની કંપનીએ બીઆઈએસ લેવું પડે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ओके. ચાઇના એમ કહે ને કે અમારે છે ને માટે તમારું બીઆઈએસ લેવાનું, તો સરકાર કહે તો પછી અમે તમારી મશીનરીને અહીંયા લાવવા દઈશું નહીં. એટલે આવનારા વર્ષમાં મારે માટે જે સૌથી મોટો પડકાર છે એ વિદેશથી આવતી, ખાસ કરીને ચાઇનાથી આવતી મશીનરીઓ અટકી જશે. તો પછી જે મશીનરીની જરૂરિયાત છે સુરતની અને દક્ષિણ ગુજરાતની, એ પૂરી કોણ પાડશે? તો કે લોકલ કંપનીઓ. તો ત્યાં પ્રશ્ન એ થાય છે કે લોકલ કંપનીઓ પાસે ખરેખર એટલી કેપેસિટી છે અને નથી, તો એ લોકોએ ડેવલપ કરવી પડશે કે જેથી એ લોકો જરૂરિયાતને સંતોષી શકે. આવા તો બીજા ઘણા બધા પડકારો આવનારા છે, પણ પડકારોનો સામનો કરવો એ ચેમ્બર આપણને શીખવે છે. तो सर आपका इतना देखा कि હા, એટલે पर्टिकुलर आपको ये આપણે જે ભવિષ્યના પ્લાનની જે વાત કરતા હતા ને, તો જેટલી પ્રવૃત્તિ ચાલે છે, અમારે એક સિગ્નેચર ક્લબ ચાલે છે જેમાં ગોલ્ડ મેમ્બર, પ્લેટિનમ મેમ્બર ને પ્રીમિયમ સભ્ય હોય એવા 120 ચુનંદા ઉદ્યોગપતિઓની ક્લબ ચાલે છે. એને વધારે મજબૂત બનવી છે, ફ્લરિશ બનાવવી છે, કારણ કે મોટી મોટી જેવીઓ ત્યાંથી જ થાય છે. 120 એક ટોચના લેવલના ઉદ્યોગપતિ એક સાથે એક જગ્યા પર ભેગા થાય અને એ લોકોની લેવલની, એ લોકોની કક્ષાની વાત કરે, એમાંથી જોઈન્ટ વેન્ચરો, એકબીજાને ફાઇનાન્શિયલ હેલ્પ, એકબીજાને કઈ રીતે ઇન્ડસ્ટ્રીને વધારવા માટે આગળ વધારવી, આ બધી વાતો સિગ્નેચર ક્લબમાં થાય છે. એ પ્રવૃત્તિને મારે એટલે સપનાઓ તો ઘણા છે, એટલે કંઈક નવું જ કરવું એવું જરૂરી નથી, પણ જે ચાલે તેને વધારે સારું કઈ રીતે કરવું, વધારે સંખ્યામાં કઈ રીતે કરવું, એ મારું સપનું. तो सर आप एचजीसीसीआई में कौन से ईयर में ज्वाइन हुए थे? ठीक है. एंड जब ज्वाइन हुए थे तब आपका थॉट प्रोसेस क्या था? एंड हाउ वाज योर जर्नी टिल टुडे कि आप जब ज्वाइन हुए थे एचजीसीसीआई में तब आपने कभी इमेजिन किया था कि आप ऐसे प्रेसिडेंट इलेक्ट होगे करके? 1989માં હું એ ચેમ્બર જોઈન કરી. 1989માં હું છે ને ચેમ્બરની અંદર, હું તે વખતે પ્રિન્ટિંગ બિઝનેસમાં હતો, એટલે દરેકને ચલન બુક, બિલ બુક, રસીદ બુક, વિઝિટિંગ કાર્ડ, પોસ્ટકાર્ડ આવું બધું છાપી આપતો હતો. અને મારી લીડરશિપ 10 વર્ષથી શરૂ થઈ ગઈ હતી, એટલે હું સમાજ જીવન સાથે બહુ સંકળાયેલો હતો, એટલે ચેમ્બરની પ્રવૃત્તિઓથી હું બહુ પ્રભાવિત હતો. પણ એટલા પૈસા નહોતા કે આપણે વિચારી શકીએ કે ચેમ્બરની અંદર જોડાઈએ. હું પોસ્ટકાર્ડ પ્રિન્ટિંગ માટે એક વખત કોટેશન આપવા માટે સમૃદ્ધિ નાનપુરામાં ગયો. એમણે કહ્યું કે આ તમારે પોસ્ટકાર્ડ છાપી શકો છો, તમારો ભાવ આપી જાઓ. એટલે મેં ભાવ કોટ કર્યો, મારું મંજૂર થયું. 1000 પોસ્ટકાર્ડ છાપવાના 45 રૂપિયા. દેટ વોઝ ધ બિગિનિંગ ઓફ માય લાઈફ વિથ ચેમ્બર. ओके. એ 45 રૂપિયા મેળવવા માટે પહેલાં મારે મેટર લેવા જવાનું, મેટરને કમ્પોઝ કરવાની, પછી પ્રૂફ બતાવવા જવાનું, પ્રૂફની અંદર વધારે સુધારા હોય તો પાછી પ્રૂફ બતાવવાની, છાપવાનું, ડિલિવરી કરવાની, બિલ આપવા જવાનું, અને બિલ મેળવવા માટે તે વખતે ચેમ્બર પાસે એટલા બધા પૈસા પણ નહોતા કે તરત પેમેન્ટ થઈ જાય, એટલે એનો પાછો ચેક લેવા જવાનું. ચેક લેવા જાઓ ત્યારે પાછું બીજું કામ તૈયાર હોય. ધીસ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ. પછી હું ફેસિનેટ તો હતો જ,
એ પછી મેં એમ નક્કી કર્યું કે હમણાં પૈસા લેવા નથી બિલના, તો કીધું પૈસા તમે જમા રહેવા દો. અને તે વખતે માત્ર ફી હતી 3,000 રૂપિયા. એટલે 3,000 રૂપિયાનું બિલ મારું જમા થયું ત્યાં સુધી મેં ત્યાં આગળ પૈસા જમા રહેવા દીધા. અને પછી ત્યાં હું મેમ્બર બન્યો. રજનીકાંતભાઈ મારફત ત્યાં આ પોસ્ટકાર્ડ છાપવા વખતે પ્રમુખ હતા. અને તેઓ રોટરેરિયન હોવાને કારણે પબ્લિક ઇમેજ કેવી હોવી જોઈએ તેનાથી બહુ જાણકાર હતા. એટલે ચેમ્બરને લોકો સુધી પહોંચાડવાનું સૌથી મહત્વનું કાર્ય હોય તો રજનીકાંતભાઈ મારફતિયા. પછીના વર્ષમાં જયવર્ધનભાઈ બોડાવાલા પ્રમુખ બન્યા. તે વખતે હું મેમ્બર બન્યો. જયવર્ધનભાઈને થયું કે આ છોકરાની માં તાકાત છે, એનામાં જોમ છે, સ્ફૂર્તિ છે, દોડી વળે છે. એટલે એને કીધું કે તો મેમ્બર બને તો તું ચેમ્બરની પ્રવૃત્તિમાં નજીક આવતો જા. ત્યારબાદ શરદભાઈ કાપડિયા બન્યા. એમને મને બધી નજીક લાવ્યો. એમ કરતા કરતા હું ચેમ્બરમાં સક્રિય બનતો ગયો. કમિટી ચેરમેન, ગ્રુપ ચેરમેન, પછી પ્રોગ્રામ કમિટી ચેરમેન. ચેમ્બરના ઇતિહાસની અંદર સૌથી વધુ 4 વખત માનદ મંત્રી બનવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે. ત્યાર પછી વાઇસ પ્રેસિડેન્ટ, હવે પ્રેસિડેન્ટ. અમે એક્ઝિબિશનોની અંદર જાતે લાકડાઓ ઉંચકતા હતા, જાતે ફિટિંગો કરતા હતા. અત્યારે જે લેગસી છે, જે અત્યારે સમૃદ્ધિ છે, એવી એ જમાનામાં નહોતી. પણ એ બેઝિક પાયાનું કાર્ય અમે કર્યું છે. જ્યારે કોઈ પણ પ્રકારની સગવડો નહોતી. એ વખતે કદાચ 5-7 માણસોનો સ્ટાફ હતો. આજે 70 માણસના સ્ટાફ સાથે અમે કામ કરીએ છીએ. એટલે આટલો બધો વિકાસ અમે અમારી આંખની સમક્ષ જોયો છે. વચ્ચે એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો કે 1994ના કહેવાતા પ્લેગ પછી 1995 પ્લેગ વખતે અમે એક કેસેટ બહાર પાડેલી હતી. અને એ કેસેટ 2 કેસેટ ચેમ્બરમાંથી બહાર પાડી લોક જાગૃતિનું કાર્ય કર્યું. ત્રીજી કેસેટ પછી ચેમ્બરે ના કીધી. અને એ ચેમ્બરે ના કીધી એટલે મેં મારી પર્સનલ લેવલ ઉપર એક કેસેટ કરી. એ કેસેટને કારણે વિવાદ બહુ થયો. પણ એ વિવાદને કારણે મેં નવો ધંધો કર્યો અને તે ચેનલ સુરત. એની પણ ઇતિહાસ બહુ જબરદસ્ત છે. અને એક પાછું એક વધારાનો આખો પોડકાસ્ટ કરવો પડે એટલો લાંબો એપિસોડ છે. એટલે ચેમ્બરની સાથે સાથે ચેનલ સુરત. અને પછી ચેનલ સુરતને મેં 2015માં બંધ કરી. ત્યાર પછી વધારે સક્રિય બન્યો. પણ એક બહુ મોટી ઘટના બની હતી અને તે ઘટના એવી હતી કે કોઈ ચોક્કસ કારણસર મારે ચેમ્બર છોડવું પડ્યું. હું સેક્રેટરી હતો, ત્યાર પછી સેક્રેટરી જનરલ બન્યો. એટલે હું જોબ કરતો, એમ માનો તો કદાચ ખોટું નથી. પણ એ કોઈ કારણસર છોડવી પડી. કોઈનું નામ નહીં લઈશ, પણ એ દિવસે નક્કી કર્યું હતું કે જે ચેમ્બરમાંથી મને જોબમાંથી છુટ્ટી મળી છે, એ ચેમ્બરનો સર્વોચ્ચ હોદ્દો એક વખત હું લઈને જંપીશ. અને એ જે મારી કટ્ટરતા હતી ને, એ કટ્ટરતાએ મને ચેમ્બરનો પ્રમુખ બનાવ્યો છે, તેમ કહું તો ખોટું નથી. तो दिस इज सो इंटरेस्टिंग. मतलब इसके ऊपर अगर देखने जाए तो मुझे नहीं लगता एक पॉडकास्ट में भी कंप्लीट होगा. 2-3 एपिसोड्स बनाना चाहे तो 2-3 अलग अलग एपिसोड्स बन जाए. एज योर लाइफ जर्नी जो है आपकी, मैंने जैसे आपका पॉडकास्ट देखा था जिसमें आपने प्लेग के ऊपर पूरा बताया था आपके खुद के चैनल के ऊपर. एंड उसके अंदर देखने के बाद पता चला कि इट वॉज जस्ट द फर्स्ट पार्ट, जहाँ पे आप कुछ बता रहे हो, जहाँ पे आपने सिर्फ एक जो आपके लाइफ का पर्टिकुलर चैप्टर है वो ओपन की है. सो आज का सर एपिसोड अपने यहीं कंक्लूड करते हैं. एज अ फाइनल कंक्लूडिंग स्टेटमेंट, आप अगर व्यूअर्स को या जो देख रहे हैं, ठीक है, उनको कुछ अगर बताना चाहे एज पर द SGCCI के अंदर क्यों ज्वाइन होना चाहिए और उनको क्या क्या मिल सकता है, तो एक जो लास्ट लाइन है आप वो क्या बोलना चाहेंगे? આમાં એવું છે કે જીવનની અંદર મારું મારું કરશો તો મરી જશો ને તારું તારું કરશો તો તરી જશો. આ ભાવનાથી ચેમ્બરમાં જોઈન થાવ. તમે મેળવવા કરતાં પણ શું હું આપી શકું સમાજને તે ભાવનાથી દાખલ થાવ. આ વાત થોડી ગૂઢ છે, એ સમજી શકાય એવી નથી. કારણ કે જીવનમાં અત્યારે બધાને પ્રાપ્ત જ કરવું છે. મને શું ફાયદો? અનેક લોકો મને એ જ પ્રશ્ન પૂછે કે ચેમ્બરમાં જોડાવાથી ફાયદો શું? અલા ભાઈ, તું આવ, જોડા, ડૂબકી માર. આ છે ને તે શિયાળાની અંદર સ્વિમિંગ પુલની અંદર નાહવા જેવી પ્રવૃત્તિ છે. શિયાળાની અંદર સ્વિમિંગ પુલમાં તમને કોઈ એમ કે ચાલ નાહવા જા સ્વિમિંગ પુલમાં, તો કેટલું બીક લાગે, ઠંડુ પાણી, ગભરાટ થાય. પણ એકવાર તમે પડો ને પછી તમને અંદરથી પાછા બહાર નીકળવાનું મન નહીં થાય. કારણ કે પછી અંદરથી પાણું આખું ઉફાળું હોય છે. ચેમ્બર એવી પ્રવૃત્તિ છે. એકવાર દાખલ થાવ, અંદર જોડાઓ, ફાયદા આપોઆપ થશે. કારણ કે તમે જે લોકોના સંપર્કમાં આવો છો દરેકને કંઈક ને કંઈક રીતે કોઈક ને કોઈક વસ્તુની જરૂરિયાત હોય જ છે. અને એમાં તમારી વસ્તુ હોય તો એ તમે એને પ્રોડ્યુસ કરી શકો છો, આપી શકો છો. એટલે મારું મારું કરશો તો મરી જશો, પણ તારું તારું કરશો તો તરી જશોની ભાવનાથી તમે ચેમ્બરમાં જોઈન થાવ. યુ હેવ એમ્પલ ઓપોર્ચ્યુનિટી ટુ ગ્રો. થેન્ક યુ. थैंक यू सर फॉर ज्वाइनिंग अस टुडे इन दिस एपिसोड. काफ़ी
कुछ जानने मिला SGCCI के बारे में, और काफ़ी कुछ इंटरेस्टिंग फैक्ट्स थे, एंड इवन योर लाइफ गोल्स जो अभी आप SGCCI को लेके आप इमेजिन कर रहे हो, वो भी काफ़ी कुछ अच्छा लगा। सो एक और पॉडकास्ट करेंगे सर, जिसके अंदर और थोड़ा डिटेलिंग के अंदर जाएंगे और थोड़ी इन्फॉर्मेशन वगैरह निकालेंगे। सो दिस इज इट गाइज फॉर टुडे। नेक्स्ट एपिसोड में और ज़्यादा इंटरेस्टिंग फैक्ट्स लेके आएंगे, और ज़्यादा SGCCI से आपको क्या बेनिफिट हो सकता है उस चीज़ के ऊपर बातचीत करेंगे। सो वी आर एंडिंग दिस एपिसोड हियर। सो आगे और ऐसे एपिसोड्स देखने के लिए, और ऐसे गेस्ट और ऐसे एक्सपर्ट्स को देखने के लिए इस चैनल को सब्सक्राइब करना ना भूलें। थैंक यू।